આજે કેસી ગ્રુપ ઓફ કંપની દ્વારા એમ્પ્લોય બ્લડ ચેકઅપનું આયોજન કરવામાં આવેલું છે. તો ચાલો આપણે કેસી ગ્રુપ ઓફ કંપનીના ઓનર શ્રી હિંમતભાઈ ભાતિયા અને શ્રી જગદીશભાઈ અસલાલિયા પાસેથી વધુ માહિતી મેળવીએ. તમે સૌ એમ્પ્લોઈઝના બ્લડ રિપોર્ટ્સ કરાવો છો, એની પાછળનું કારણ શું છે હું જાણી શકું છું? સર્વે સુખીને સંતુ સર્વે સંતુ નિરાશ. એવો ઉદ્દેશ હતો કે આ આપણા જે માણસો હોય એ નિરામય અને સ્વાસ્થ્ય સારું રહે એના માટેનો અમારો આ એક પ્રયાસ છે. તમે કારણ તો બતાવ્યું, છતાં તેની પાછળનો ઉદ્દેશ્ય હું જાણી શકું? અમારે ત્યાં કાનજીભાઈ ભાલાવાળા ઓફિસે બેસવા એમણે કીધું કે હેમોગ્લોબિનથી ઘણા ફાયદા થાય છે અને હેમોગ્લોબિન વગર માણસોને ઘણી પ્રોબ્લેમ ઊભી થાય છે. પૌષ્ટિક ખોરાકની હોય છે કે બીજું હોય છે. જો હેમોગ્લોબિન માણસનો એક જો સારું હોય છે તો આપણે એક માણસો કામ કરવામાં ખૂબ સરળતાથી કામ કરી શકશે. તો આપણે એવી રીતે વિચાર્યું કે બધા માણસોનું હેમોગ્લોબિન જે લેવલે હોવું જોઈએ એ લેવલ રાખવાના પ્રયત્ન કરીશું. શા માટે શરીરમાં હિમોગ્લોબિન લેવલ મેન્ટેન રહેવું જરૂરી છે? હવે હિમોગ્લોબિનનું લેવલ છે તે ડૉક્ટરના કહેવા મુજબ પુરુષમાં 11 થી 16.5 સુધી હોય છે અને સ્ત્રીઓ હોય તો એમાં 11 થી 15.5 સુધી હોય છે. હવે જો હિમોગ્લોબિનનું લેવલ ઓછું હોય જે વ્યક્તિમાં, તે વ્યક્તિ જે પોતાના એની શારીરિક ઉણપ દેખાય છે, એનામાં એનર્જીનો અભાવ દેખાય છે. અને જો આ ઉણપ આપણે એને એની દવાથી કે એને સાચી માહિતી આપી શકીએ કે કયો ખોરાક લેવાથી આ ઉણપ ઓછી કરી શકાય તો એનામાં જે એનર્જી એની વધી શકે છે અને એને લીધે એને કોઈ અમુક રોગ પ્રતિકારક શક્તિ પણ એનામાં વધારે દેખાય છે. અમે અમારી કેસી ગ્રુપ કંપનીને એક ફેમિલી સમજીએ છીએ અને આ ફેમિલીના દરેક એમ્પ્લોયમાં અમે ઈચ્છીએ છીએ કે એ સમૃદ્ધ થાય, એની સાથે એની તંદુરસ્તી પણ સમૃદ્ધમાં આવે. એના માટે અમે આ રિપોર્ટ કરાવવાનું યોગ્ય સમજીએ છીએ. તમે હિમોગ્લોબિનના રિપોર્ટ્સની સાથે બીજા કેટલા રિપોર્ટ્સ કરાવો છો અને રિપોર્ટ્સ આવ્યા પછીના તમારા સ્ટેપ્સ શું રહેશે? આમ તો અમે આ હિમોગ્લોબિનની સાથે બીજા 30 પ્રકારના બ્લડના રિપોર્ટ સાથે અમારા એમ્પ્લોયના કરાવ્યા છે. એમાં આ રિપોર્ટ કરાવવાથી અમે પછી આ ડૉક્ટરને કન્સલ્ટિંગ કરાવશું કે જેથી એ લોકોમાં બીજું શું એને સજેશન ડૉક્ટર આપી શકે. ડૉક્ટરના સજેશન પ્રમાણે તેઓ આગળ એક્સરસાઇઝ કરી શકે, એમના ફૂડમાં જો જરૂરિયાત પ્રમાણે ચેન્જીસ લાવી શકે અને એમને કોઈ જરૂરિયાત દેખાતી હોય કે અમને મેડિસિન પણ અમે આપી શકીએ. તમે કેસી ગ્રુપના એમ્પ્લોઈઝના બ્લડ રિપોર્ટ્સ કરાવો છો અને તમે તેના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત છો, એ ખૂબ સરસ વાત કહેવાય. હા, અમે અમારા કેસી ગ્રુપના જે એમ્પ્લોય છે એને અમે અમારી કંપનીના ફેમિલી મેમ્બર માનીએ છીએ. જેવી રીતે અમે અમારા અને અમારા ફેમિલીના બ્લડ ટેસ્ટ રિપોર્ટને સ્વાસ્થ્ય માટે જાગૃત છીએ, એવી જ રીતે અમે ઈચ્છીએ છીએ કે અમારી સાથે કામ કરતા દરેક અમારા એમ્પ્લોય પણ અમારા એક ફેમિલી મેમ્બર જેવા છે. તેઓ પણ પોતાના સ્વાસ્થ્ય માટે જાગૃત બને એ આશયથી આજે અમે આ એમના બ્લડ ટેસ્ટ રિપોર્ટનું આયોજન કર્યું છે, જેથી એઓ પણ પોતાના સ્વાસ્થ્ય માટે જાગૃત બને અને એમનું સ્વાસ્થ્ય સારું થાય. ડૉક્ટર નીતિન કાનાણી વાહ કે જે ધીરેથી આપણા ઘર પર આવીને રિપોર્ટ બ્લડ લઈ જઈને રિપોર્ટ કરે છે. તો એ અમને મળ્યા ત્યારે અમને વિચાર આવ્યો કે સારું સ્વાસ્થ્ય હશે તો સારો સમાજ નિર્માણ થશે, સારો સમાજ નિર્માણ થશે તો સારું રાષ્ટ્ર નિર્માણ થશે. અમે એમાં ગૌરવ અનુભવીએ કે જો સારા રાષ્ટ્ર નિર્માણમાં અમે ભાગીદારી છીએ. જેમ કે ભગવાન રામ લંકા પર સેતુબંધ બાંધતા હતા ત્યારે ખિસકોલી પાણીમાં જાય અને ધૂળમાં આવટે સેતુબંધ બાંધવામાં મદદ કરતી હતી. એમ થોડોક અમારો એવો પ્રયાસ છે કે સારા રાષ્ટ્ર નિર્માણ થાય એમાં અમે ભાગીદારી હોઈએ. બસ આ અમારો મુખ્ય સર, તમે જે અમારા બ્લડ ચેકઅપ કરેલા છે અમારા એમ્પ્લોઈઝના, તો એમના વિશે તમારું શું કહેવું છે અને કેસી ફેબ્રિક જે આ કાર્ય કરી રહ્યું છે એના વિશે તમારો શું અભિપ્રાય છે?
સૌથી પહેલાં તો આ જે કામ થયું છે કેસી ફેબ્રિક દ્વારા કે બહુ સરસ કામ થયું છે કે એમ્પ્લોઈઝ મતલબ જે આપણો કારીગર વર્ગ છે જેના દ્વારા આપણો ધંધો ચાલે છે તો એમનું સ્વાસ્થ્ય સારું રહે એના માટે આપણે આ જે હિંમતભાઈએ પહેલ લીધી છે અને આજે આપણે રિપોર્ટ્સ કર્યા અને એનાથી ઘણા બધા એમ્પ્લોઈઝનું હિમોગ્લોબિન લેવલ ઓછું આવ્યું અને હિમોગ્લોબિન જેના શરીરમાં ઓછું હોય તો એમની કાર્યક્ષમતા ઓછી આવે છે. તો એમણે જે પહેલ લીધી છે કે એમના જે એમ્પ્લોઈઝનું હેલ્થનું સ્ટેટસ સારું રહે અને એના અનુરૂપ એમને ટ્રીટમેન્ટ આપવામાં આવે જેથી એમની કાર્યક્ષમતા વધે ને એમનું શારીરિક જે જીવન છે મતલબ એ સારું રહે છે. તો એક બહુ મોટી પહેલ છે જે આ કામ હિંમતભાઈ કર્યું છે કેસી ફેબ્રિક્સમાં એ સારામાં સારું કામ થયું છે. અને આજે 190 લોકોના બ્લડ ચેક થયા છે અને જેનાથી કરીબન 55 લોકોના જે રિપોર્ટ છે એમાં થોડું એબનોર્મલ આવ્યું છે. તો એ 55 લોકો જો આ તપાસ આજે નહીં કરતે તો એને ખબર પણ નહીં પડતી કે એમના શરીરમાં કંઈક ગડબડ ચાલે છે અને એના ભાગરૂપે જેમને તકલીફ છે એમને આપણે અહીંયાથી દવા પણ પ્રોવાઈડ કરીએ છીએ તો જેથી એમનું સ્વાસ્થ્ય સારું થાય છે. અને અમે આજે વાહકેર સર્વિસ આપીએ છીએ જે ઘર બેઠા બ્લડ ટેસ્ટ કરીએ છીએ અને હિંમતભાઈએ અમારો સંપર્ક કર્યો હતો કે ભાઈ મારા કંપનીની અંદર મારે પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ કરવો છે અમારા એમ્પ્લોઈઝનું તો અમે આ સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ અને ઘર બેઠા અથવા ઓફિસ બેઠા જે કંઈ બી એમ્પ્લોઈઝ છે એ લોકોના રિપોર્ટ્સ કરી અથવા તો છૂટક રિપોર્ટ્સ તમારે જે બોડી ચેકઅપ કરવા હોય એ પણ વાહકેર આ રિપોર્ટ્સ પ્રોવાઈડ કરે છે.